સ્વાગત છે આપ સૌનું માર્કેટ માસ્ટર્સની અંદર. હું વિક્રમ પાઠક અને મારી સાથે મારા સહયોગી નિશા પંડ્યા પણ જોડાયેલા છે. અને આજે માર્કેટ માસ્ટર્સમાં આપણે લોકો ચર્ચા કરીશું વાઇટોક કેપિટલના સીઈઓ આશીષ સોમૈયા સાથે. આશીષજી, સ્વાગત છે સીએનબીસી બજારમાં. સર, ફર્સ્ટ ઓફ ઓલ તો એક પાસું અહીંયા એ સમજવા માંગીશું, બજાર જે પ્રમાણેના આપણને એક રિએક્શનમાં દેખાઈ રહ્યું છે અત્યારે ઓલ ટાઈમ હાઈ તરફના લેવલ્સ તરફનું, પણ એની વચ્ચે સૌથી મોટું અત્યારે ફેક્ટર આપણને બનતું દેખાયું છે અમેરિકન બજારો, અને એમાં પણ ખાસ કરીને જે યુએસના બોન્ડ yieldઆપણને ઘટતા દેખાયા હશે. આ ફેક્ટર શું લાગે છે, ફરીથી આપણે કદાચ એફઆઈઆઈઝના ફ્લોઝ વધતા જોઈ શકીશું? આ ફેક્ટર્સને આપ કેવી રીતના જુઓ છો? એફઆઈઆઈ ફ્લોઝનું છેલ્લા કોવિડ જે આપણે કોવિડનો સમય જોયો એની પછીથી જ્યારથી રૂપિયો ડોલર પર 79-80 જેવું આપણને રૂપિયો જોવા મળ્યો ત્યારથી એફઆઈઆઈઝનો ફ્લો સતત પોઝિટિવ તો છે, આપણને ખબર છે જ, પણ અમારે ત્યાં વાઇટોકમાં અમને ઘણી એવી તક મળે છે જ્યાં અમે લોકો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સને માટે ફંડ મેનેજમેન્ટ કરીએ કે પછી એ લોકોની સાથે બી વાતચીત કરીએ. તો જે છેલ્લા 1-1.5 વર્ષનો ટ્રેન્ડ છે એમાંથી તો એમ જ જોવા મળે છે કે કન્ટિન્યુઅસલી ઇન્ડિયા તરફનું એ લોકોનું જે ઇન્ટરેસ્ટ છે એ ઇન્ટરેસ્ટ વધે છે અને એમની તરફથી પૈસાનું રોકાણ પણ વધે છે. એટલે મારું એવું માનવું છે કે આ એક લાંબા ગાળાનો ટ્રેન્ડ હવે સ્ટાર્ટ થઈ ગયો છે. બીજી ચીજ વિચારવાની એમ છે કે પહેલાં જે લોકો બી ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરતા હતા એ તમે એમ સમજો કે ગ્લોબલ ઇમર્જિંગ માર્કેટ છે કે પછી બ્રિક્સ છે કે પછી એક જાતનું કોઈ બ્લોક હોય એ બ્લોકમાં ઇન્વેસ્ટ કરે એટલે એમાંથી થોડુંક એલોકેશન ઇન્ડિયામાં આવે. પણ અત્યારનો જે હાલનો જે સિચ્યુએશન છે એમાં કોઈ બ્લોકમાં ઇન્વેસ્ટ નહીં કરતા ડાયરેક્ટલી અને ડેલિબરેટલી ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરતા હોય એવી જાતનો ટ્રેન્ડ જોવામાં આવે છે. એટલે આગળ જતાં એનો મતલબ એમ છે કે ઇન્ડિયામાં એ લોકોનું એલોકેશન વધતું જશે. અને બીજી વાત એમ છે કે આજે તમે અમેરિકાની મોનેટરી પોલિસી, અમેરિકામાં ઇન્ટરેસ્ટ રેટ્સ, યીલ્ડ્સની જે આપણે વાત કરીએ છીએ, તો અમેરિકામાં જો યીલ્ડ્સ હાર્ડન થાય કે અમેરિકામાં ઇન્ફ્લેશન વધે એનો મતલબ એમ છે કે અમેરિકાની આર્થિક વ્યવસ્થામાં એક જાતની તેજી પકડાઈ રહી છે. અને 2013માં બી તમે જુઓ જ્યારે ટેપરની વાત થઈ એની પછી 2013થી 2018 સુધી અમેરિકાની જે આર્થિક વ્યવસ્થા છે એમાં ઘણી તેજી જોવા આપણને મળી. એટલે મને એવું લાગે છે કે ગ્લોબલ ઇકોનોમી, અમેરિકાની ઇકોનોમી અને ઇન્ડિયામાં બી આવતા 1-2 વર્ષમાં કદાચ તેજી જોવા મળી શકે છે આપણને. આર્થિક વ્યવસ્થાની વાત કરું છું, નોટ નેસેસરીલી બજારની. ત્યારે તમે જુઓ તો સીએનબીસી બજારે પણ 7 વર્ષ પૂર્ણ કર્યા અને આ 7 વર્ષના સમયગાળામાં પણ તમે જો તો ઇકોનોમીએ આખું અલગ કહી શકાય ટર્ન લીધું હોય એવું દેખાઈ રહ્યું છે. કેટલાય ઓબ્સ્ટિકલ્સ આવ્યા અને સૌથી મોટો ઓબ્સ્ટિકલ્સ તો ખાસ કરીને કોવિડનો જ હતો. આમાંથી જે માર્કેટ બહાર નીકળ્યું છે, તો તમે નવા કયા ટાર્ગેટ સેટ કર્યા છે નિફ્ટી, બેંક નિફ્ટી માટે અથવા તો સેન્સેક્સ માટે, કે કયા આગળ અચીવેબલ હશે? કારણ કે મને યાદ છે ત્યાં સુધી જ્યારે ચેનલની શરૂઆત થઈ હતી ત્યારથી જ ચર્ચા ચાલતી હતી કે સેન્સેક્સ 50,000 પર પહોંચશે, પછી ચર્ચા થઈ હવે 1 લાખ તરફ વધી રહ્યું છે. તમે અત્યારે કોઈ આકલન કરો છો? સૌથી પહેલાં તમને અને બધા દર્શકોને ખૂબ ખૂબ મારી તરફથી કોંગ્રેચ્યુલેશન્સ અને આભાર પણ, કારણ કે ઘણી બધી વાર તમે તક આપી છે તમારા દર્શકો સાથે અને સીએનબીસી બજાર સાથે જોડાવાની. સો થેન્ક યુ ફોર દેટ અને મેની કોંગ્રેચ્યુલેશન્સ. અને હું એક રીતે એમ બી કહીશ કે તમારા માટે છેલ્લા આજે 7 વર્ષનું કવરેજ છે તમારા માટે કદાચ થોડું ચેલેન્જિંગ બી રહ્યું હશે, કારણ કે આ 7 વર્ષમાં આપણને કોઈ એક તરફની તેજી કે મંદીની સાયકલ જોવા નથી મળી. નોર્મલી આપણે એમ જોતા હોઈએ છીએ કે માર્કેટમાં દર 3 થી 5 વર્ષમાં તેજી અને મંદીની એક સાયકલ આવતી હોય છે, પણ છેલ્લા 7 વર્ષ મેં એમ કીધું ચેલેન્જિંગ છે, કારણ કે મે 2014માં પણ નિફ્ટી 7,600 પર હતું અને આ ટાઈમે લાસ્ટ યર પર બી નિફ્ટી 7,600 પર હતું. અને છેલ્લા 7-8 વર્ષમાં તેજી મંદીના સાયકલ તો નથી જોવા મળ્યા, હરીફરીને પાછું નિફ્ટી સેમ લેવલ પર આવતું જોવા મળ્યું. અને ઇકોનોમીમાં બી કે આર્થિક વ્યવસ્થામાં બી તમે જુઓ કે પછી કંપનીઓના અર્નિંગ્સમાં બી તમે જુઓ તો ઘણીવાર એવું થયું કે આપણને એવું લાગે કે હવે ઉછાળ આવશે, હવે ઇમ્પ્રુવમેન્ટ આવશે, પણ પછી કંઈક ને કંઈક કારણ હોય જ છે. ડિમોનેટાઇઝેશન હોય કે પછી IL&FSનું ડિફોલ્ટ હોય કે કોવિડ આપણે કહીએ કે પછી જીએસટી, રેરા, ઘણી બધી ઊંચ નીચો થઈ. એટલે માટે મને એવું લાગે છે કે છેલ્લા 6 થી 7 વર્ષ જે હતા એ આપણે ઇકોનોમીમાં કે માર્કેટમાં શું થઈ શકે છે એને માટે કરેક્ટ એક્ઝામ્પલ નથી. જો એકચ્યુઅલી આપણે તેજી મંદીની એક સાયકલ જોવી હોય તો સારું એક્ઝામ્પલ કહેવાય 2003થી 2008, કારણ કે એ જે 5 વર્ષની જે તેજીની સાયકલ હતી એમાં કંપનીઓના જે અર્નિંગ્સ છે કે પછી ઇન્ડેક્સનો આપણે EPS જોઈએ તો 22 થી 25% દર વર્ષે એનો કમ્પાઉન્ડેડ ગ્રોથ હતો.
અને આપણે આર્થિક વ્યવસ્થાની વાત કરીએ તો નોમિનલ જીડીપી ગ્રોથ પણ ડબલ ડિજિટ્સમાં આપણને જોવા મળ્યો 2003 થી 2008માં. અને ત્યારે તમે જુઓ કે જ્યારે કંપનીઓના અર્નિંગ્સ એક્સપાન્ડ થાય છે, કે કંપનીઓના અર્નિંગ્સ જ્યારે 20-25% ગ્રો થાય છે 4-5 વર્ષ માટે, ત્યારે કઈ જાતનું માર્કેટમાં મુવમેન્ટ આવે છે એ મને લાગે છે કે ઘણા બધા આપણા જે દર્શકો છે, તમે આજની તારીખમાં બ્રોકિંગ અકાઉન્ટ્સ કે પછી શેર બજારનું પાર્ટિસિપેશન જુઓ તો એવું જોવા મળે છે કે જેટલા બી પાર્ટિસિપન્ટ્સ છે એની એવરેજ ઉંમર 30 થી 32 વર્ષની હોય છે. હવે 30 થી 32 વર્ષની એવરેજ ઉંમર હું જોઉં તો સમજવામાં એમ આવશે કે 2003 થી 2008 કે 1993 થી 1996 જ્યારે આર્થિક વ્યવસ્થામાં તેજી આવે કે બજારમાં એક મોટી સાયકલ આવે તો કઈ જાતનું મુવમેન્ટ જોવા મળે છે એ મને લાગે છે કે આપણા ઘણા બધા યંગ જે મિત્રો છે એ લોકો હજી સુધી કોઈ દિવસ જોયું નથી. એટલે જો આવતા 3-4 વર્ષમાં આજે કોવિડને માટે થઈને આખા વર્લ્ડમાં હાઈ લિક્વિડિટી, લો ઇન્ટરેસ્ટ રેટ, ગવર્મેન્ટની તરફથી રિફોર્મ્સ અને એક રીતે તમે જુઓ તો આર્થિક વ્યવસ્થામાં એવું લાગે છે કે છેલ્લા 10 વર્ષમાં પહેલી વાર એવું થયું કે કંપનીઓના જે અર્નિંગ્સ છે એ એનાલિસ્ટના એસ્ટિમેટ કરતાં પણ વધારે ગ્રો થઈને આપણને જોવા મળ્યા છે. એટલે જો આવતા 3-4 વર્ષમાં પાછી એક નવી સાયકલ સ્ટાર્ટ થાય તો માહોલ અલગ જોવા મળી શકે છે. એવું એને માટે આપણે જોવું જોઈએ આગળ કઈ રીતે ડેવલપમેન્ટ થાય છે. સર, આ જ વસ્તુ પર એક આપણો પર્સપેક્ટિવ એ રીતના સમજવા માંગીશું, ખાસ કરીને આપણા દર્શકો, આપણા રોકાણકારો જે છે એ પણ આ વસ્તુને સમજી શકે. તો આ પરિસ્થિતિને સમજવા માટે થઈને કઈ રીતે હવે અત્યારે કંપનીઝ કે સેક્ટરની પસંદગી કરવી જોઈએ, ઇન્વેસ્ટમેન્ટની કે પોર્ટફોલિયો બિલ્ટઅપ કરવા માટેની રણનીતિ અત્યારે શું રાખવી જોઈએ? જનરલી સ્પીકિંગ મેં એવું જોયું છે કે જો આર્થિક વ્યવસ્થામાં એક ડબલ ડિજિટ જીડીપી ગ્રોથ જોવા મળે અને કંપનીઓના અર્નિંગ્સ પણ અત્યારે જે રીતે આપણને જોવા મળે છે કે એક જાતનું રિવાઇવલ, કંપનીઓની બેલેન્સ શીટ્સ માંથી લિવરેજ નીકળી ગયું છે, બેંકોની જે કેપિટલાઇઝેશન છે કે બેંકોના જે રિટર્ન રેશિયોઝ છે કે પછી બેંક્સની જે એનપીએની સિચ્યુએશન છે, એવું લાગે છે કે કમ્પેર્ડ ટુ ધ પાસ્ટ એવું લાગે છે કે એમાં સારું એવું ઇમ્પ્રુવમેન્ટ છે. અને કમસે કમ 5 થી 7 બેંક જે મોટી બેંક્સ છે એમાં કોઈ જાતની તકલીફ નથી. અને બાકી જે બેંક્સ છે એમાં તમે જુઓ તો કન્સોલિડેશન છે કે રીકેપિટલાઇઝેશન છે કે મર્જર્સ છે, એ બધી જાતનું રિસ્ટ્રક્ચરિંગ થઈ રહ્યું છે. એટલે જોવાની વાત એમ છે કે અહીંયાથી જો એકચ્યુઅલી એક નવી તેજીની સાયકલ, આર્થિક વ્યવસ્થામાં તેજીની સાયકલ જો એક નવી શરૂઆત થાય તો મોરઓરલેસ મને એવું લાગે છે કે સેક્ટર્સ પર ધ્યાન આપીને ફાયદો નહીં થાય, કારણ કે બ્રોડ બેઝડ મુવમેન્ટ જોવા મળે. એટલે અલ્ટિમેટલી અમારું એવું માનવું છે કે કોઈ બી માર્કેટ સાયકલ હોય, સેક્ટર્સ કરતાં ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝ પર ધ્યાન આપવું જોઈએ. છતાંય જો તમારો સવાલ સ્પેસિફિકલી સેક્ટર્સ પર છે, એટલે હું એમ કહીશ કે જેટલી બી કંપનીઓ કેપિટલ માર્કેટ્સથી જોડાયેલી છે, જેટલી બી કંપનીઓ વ્હાઇટ ગુડ્સ કે કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરીથી જોડાયેલી છે, કે પછી રિયલ એસ્ટેટ થી જોડાયેલી છે, કે પછી એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપનીઝ છે, એટલે કારણ કે એક રીતે તમે જુઓ તો કરંટ અકાઉન્ટ ડેફિસિટ વધે અને રૂપિયા પર પ્રેશર આવે તો અલ્ટિમેટલી એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપનીઝ બી બેનિફિટ થતી હોય છે. એટલે આ 4-5 જે એરિયાઝ છે, એટલે આમાં બધું આવી ગયું એવું નથી કહેતો, પણ દાખલા તરીકે આ જે 4-5 એક્ઝામ્પલ્સ છે એની પર ધ્યાન આપવું જોઈએ. પણ ત્યારે જ હવે કોઈ રોકાણકારે આગળ આવવું હોય, કારણ કે એમણે આવા ખરાબ ટાઈમમાં પણ માર્કેટને આઉટ પરફોર્મ કરતા જોયું. તમે જે રીતે કીધું કે ગત વર્ષે આ સમયે 7,500 પાસે નિફ્ટી પહોંચતું દેખાયું હતું અને ત્યાંથી ફરી તમે જો હવે 16,000 તરફ આગળ વધી રહ્યું છે. પણ આવી તેજી ક્યારેક જ થતી હોય છે અને પછી આવી તેજીને જોઈને જ્યારે નવા રોકાણકારો માર્કેટમાં આવે છે ત્યારે ક્યાંક એમને ડિસઅપોઇન્ટમેન્ટ થાય છે જ્યારે માર્કેટ પડી જાય છે. એવા સમયે કયા રૂલ્સ ફોલો કરવા જોઈએ, અથવા તો કેવું અલોકેશન ઇક્વિટીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં ડાયવર્સિફાઈડ કરવું જોઈએ જેથી થોડું સેફ રહી શકાય? જનરલી સ્પીકિંગ મેં જોયું છે કે આજે એસેટ એલોકેશન આપણે કહીએ કે કેટલો પ્રપોર્શન ઇક્વિટીમાં, કેટલો પ્રપોર્શન રિયલ એસ્ટેટમાં, કેટલો ફિક્સ્ડ ઇન્કમમાં કે ડિપોઝિટ્સમાં, આ એક બહુ પર્સનલ છે. દરેક માણસની અલગ અલગ જરૂરિયાત હોય છે અને દરેક માણસની અલગ અલગ રિસ્ક લેવાની એપિટાઇટ હોય છે. એટલે દરેકે પોતપોતાનું પ્લાનિંગ કરવું જોઈએ. પણ તમે જો મને જનરલી પૂછો તો હું એમ કહું કે કમસે કમ 50%, એટલે એવરેજ પર્સન આપણે કહીએ, આપણા જે દર્શકો છે, મને એવું લાગે છે કે 40 થી 50% તો કમસે કમ ઇક્વિટીમાં એલોકેશન હોવું જોઈએ, પહેલી વાત. બીજી વાત, તમે જેમ કહો છો કે આવું જ્યારે માર્કેટ જોવા મળે ત્યારે કેવી રીતે પાર્ટિસિપેટ કરવું જોઈએ,
તો પહેલી ચીજ હું એમ કહીશ કે 7,600 જે લાસ્ટ યર આપણને જોવા મળ્યું ને માર્ચ 2020માં, એ કરેક્ટ બેન્ચમાર્ક નથી. એટલે એ આપણે જે આપણા બધા નિર્ણયો છે કે જે બધા ડિસિશન્સ છે અત્યારે, એ બધા ડિસિશન્સ લેતા પહેલા આપણે એમ વિચારીએ કે લાસ્ટ યર નિફ્ટી 7,500 હતું ને અત્યારે 15,600-800 જે બી થઈ ગયું છે, તો ધ્યાનમાં રાખવાની વાત એમ છે કે 7,500 7,600 એ કરેક્ટ બેન્ચમાર્ક હતું કે નહીં. કારણ કે એ 7,600 આપણને 2-4 દિવસ માટે જોવા મળ્યું અને એક્સ્ટ્રીમ પેનિકમાં જોવા મળ્યું. કારણ કે ત્યારે લોકોને એવું લાગ્યું કે કોવિડમાં કેસ ફેટાલિટી રેટ 5% થઈ જશે, વેક્સિન તો 10-10 વર્ષ સુધી આવશે જ નહીં, ઇકોનોમી તો વર્ષ સુધી નહીં ખુલે, બધા ઘરે બેઠા રહેશે અને ગવર્મેન્ટો અને સેન્ટ્રલ બેંક શું કરી લેશે. એટલે એ બધી જાતના ગભરાટ હતી લોકોને. અને ઇન્ડિયામાં તો કોવિડના એટલા કેસ બી નહોતા. એની પહેલા જ ઇટલી, સ્પેન, યુકે, યુએસમાં બધું ડેવલપમેન્ટ જોઈને આપણું માર્કેટ 7,600 પર આવી ગયું. એટલે 7,600 કરેક્ટ બેન્ચમાર્ક નથી. આપણા બધા ડિસિશન જે છે એ સ્ટાર્ટ કરતા પહેલા આપણે એમ વિચારીએ કે પાછલા વર્ષે 7,600 હતું, તો દેટ્સ નોટ અ કરેક્ટ ફ્રેમવર્ક. એટલે ઈ લેવલને આપણે ભૂલી જઈએ, ઈ પેનિકને ભૂલી જઈએ આપણે, કારણ કે એ એબનોર્મલ સિચ્યુએશન હતી. એને આપણે રેફરન્સ પોઈન્ટ તરીકે નહીં યુઝ કરી શકાય. સેકન્ડ થિંગ કે જેમ તમે પૂછ્યું કે અત્યારે માર્કેટમાં આટલી તેજી છે, એ તેજી એટલા માટે છે, જેમ મેં પહેલા સમજાવવાની ટ્રાય કરી, કે આર્થિક વ્યવસ્થામાં ઘણા વર્ષ પછી પહેલી વાર એવું માનવામાં આવે છે કે હવે કંપનીઓનો પરફોર્મન્સ, કંપનીઓનું અર્નિંગ ગ્રોથ, બેંકોની જે સિચ્યુએશન છે, એ કંપનીઓની બેલેન્સ શીટ્સ જે છે, ગ્લોબલી ઝીરો ઇન્ટરેસ્ટ રેટ અને હાઈ લિક્વિડિટી, ગવર્મેન્ટના રિફોર્મ્સ, ઘણી બધી ચીજો ચેન્જ થઈ ગઈ છે. અને આ બધી ચીજો ચેન્જ થવાથી ઘણા વર્ષ પછી એવું લાગે છે કે આર્થિક વ્યવસ્થામાં બી એક રીતે તેજી પકડાશે. તેજીનો મતલબ એમ કે આપણને કદાચ આવતા વર્ષ 2 વર્ષમાં ડબલ ડિજિટ જીડીપી ગ્રોથ જોવા મળશે. આવતા 3 થી 4 વર્ષ આપણને કંપનીઓનું ઈપીએસ ડબલ ડિજિટ ગ્રોથ કરતું દેખાશે. તમે એક ચીજ ધ્યાનમાં રાખો કે છેલ્લા 7-8 વર્ષમાં માર્કેટમાં બહુ વોલેટિલિટી બહુ ઊંચની હતી, પણ એ 7 થી 8 વર્ષમાં કંપનીઓનું અર્નિંગ ગ્રોથ જે છે એ લો સિંગલ ડિજિટ 3-5% કંપનીઓનું અર્નિંગ ગ્રોથ હતું અને નોમિનલ જીડીપી ગ્રોથ બી સિંગલ ડિજિટમાં હતું. ત્યાંથી આપણે ડબલ ડિજિટ ઈપીએસ ગ્રોથ અને ડબલ ડિજિટ જીડીપી ગ્રોથમાં જઈ રહ્યા છે. એટલે ડેફિનેટલી માર્કેટમાં એનું એક્સાઇટમેન્ટ રહેશે. પાર્ટિસિપેટ કેવી રીતે કરવું, એટલે આવતા 6 થી 12 મહિનામાં ધીરે ધીરે સ્ટેગર કરીને કે સિસ્ટમેટિક ટ્રાન્સફર કે એસઆઈપી કરીને ઇન્વેસ્ટ કરવું જોઈએ, પણ પાર્ટિસિપેટ તો કરવું જ જોઈએ. ઓકે, તો આ એક પર્સ્પેક્ટિવ અહીંયા બની રહ્યો છે. સાથે જ આશીષજી, એક બીજું પાસું સમજવા માંગીશું, ખાસ કરીને આરબીઆઈના જે આપણને જે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીના રિપોર્ટ આવ્યો અને ત્યારબાદ રિયલ એસ્ટેટ સેક્ટર માટેનો એક રિપોર્ટ આવ્યો. આ બંને રિપોર્ટ્સને જો આપણે સાથે લઈને ચાલીએ તો આગામી સમય કદાચ આપણને બેન્કિંગ અને રિયલ એસ્ટેટ સેક્ટર, આ સેક્ટર ઉપરના આઉટલુક પોઝિટિવ સાઈડ ઉપર બદલાતા દેખાઈ શકશે. અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં તો જોઈએ તો છેલ્લા ઘણા સમયથી આપણે કોઈ મોટી તેજી આવતા નથી જોઈ, તો એમાં એક્સપેક્ટેશન આ રીતના રાખી શકાય? નોર્મલી હું છું, તમે છો, આપણે બધા શેર બજારના પાર્ટિસિપન્ટ છે, પણ જેટલા શેર બજારના પાર્ટિસિપન્ટ છે એ બધાએ એક ચીજ ધ્યાનમાં રાખવી જોઈએ કે આર્થિક વ્યવસ્થામાં જો સુધારો ન આવે તો શેર બજાર કંઈ બહુ લાંબુ ચાલે નહીં. અને આર્થિક વ્યવસ્થામાં સુધાર આવવા માટે બેન્કિંગ સિસ્ટમમાં સારું ક્રેડિટ ગ્રોથ જે આપણે કહીએ છીએ, ક્રેડિટ ઓફટેક કહીએ કે ક્રેડિટ ગ્રોથ કહીએ છીએ, એ ક્રેડિટ ગ્રોથ થવું જ જોઈએ. તમે જુઓ છે, હું તમને 2019-20નો એક દાખલો આપું, જ્યારે આપણું જીડીપી ગ્રોથ 4 થી 4.5% પર આવી ગયું હતું, બહુ મોટું આપણે આઈએલએફએસ ડિફોલ્ટ થયું, ક્રેડિટ ક્રાઇસિસ થયું, તો આપણું જીડીપી ગ્રોથ 4% પર આવી ગયું. એ જીડીપી ગ્રોથ જ્યારે 4% પર આવ્યું ત્યારે આપણું આખી બેન્કિંગ સિસ્ટમનું ક્રેડિટ ગ્રોથ જે હતું એ પ્રેક્ટિકલી ઝીરો થઈ ગયું. એટલે જીડીપી ગ્રોથ અને બેન્કિંગ સિસ્ટમનો ક્રેડિટ ગ્રોથ જે છે એ સાથે સાથે ચાલે છે. અને તો આપણે એમ વિચારતા હોય કે શેર બજાર ચાલશે અને આર્થિક વ્યવસ્થા ચાલશે પણ બેન્કિંગ સિસ્ટમમાં ક્રેડિટ ગ્રોથ નહીં આવે, તો એવું પોસિબલ નથી. અને બીજી ચીજ એમ છે કે આપણે એમ વિચારે કે આર્થિક વ્યવસ્થામાં ઇમ્પ્રુવમેન્ટ આવે અને શેર બજારમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, પણ અલ્ટિમેટલી રિયલ એસ્ટેટમાં કોઈ જાતનું ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે, તો એ બી ખોટી ઇટ્સ અ રોંગ કન્ક્લુઝન. કારણ કે આર્થિક વ્યવસ્થા, બેંકનું ક્રેડિટ ગ્રોથ, શેર બજાર અને રિયલ એસ્ટેટમાં ગ્રોથ, આ બધી ચીજો એકસાથે જોડાયેલી છે. છેલ્લા 6-7 વર્ષ ડેફિનેટલી રિયલ એસ્ટેટમાં આપણને ગ્રોથ નથી જોવા મળ્યું, કારણ કે સેક્ટરમાં સારા એવા રિફોર્મ્સ થયા, બહુ ખાસું એવું કન્સોલિડેશન થયું, અને કદાચ ક્યાંક ને ક્યાંક ઓવરહેંગ હતું કે પછી પ્રોજેક્ટ્સની ડિલિવરી કે પછી રિયલ એસ્ટેટ કંપનીઝના ટ્રેક રેકોર્ડ, એ ઘણી બધી ચીજો માટે થઈને સેક્ટરમાં કન્સોલિડેશન થયું. પણ હવે આગળ જતા એમાંથી બી 4-5 સારા સ્ટ્રોંગ પ્લેયર્સ છે કે પછી રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ચલાવવાવાળા છે,
એ બધી ચીજોમાં આપણને આગળ જતાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે એવું મારું માનવું છે. તો સાથે હવે બીજા કયા સેક્ટર્સ પર વધુ ધ્યાન આપવું જોઈએ અત્યારની સિચ્યુએશન જોતા? આઈ વુડ સે જેમ મેં પહેલાં કીધું કેપિટલ માર્કેટ્સથી જોડાયેલી, જેમ કે કારણ કે શું થાય છે કે આપણે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ કહીએ તો હું ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડના સ્કીમ્સ બી જોઉં છું જેમાં એમ લખેલું હોય છે કે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસનું મ્યુચ્યુઅલ ફંડ છે. પણ કોઈની બી આપણે વાત જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડોના પોર્ટફોલિયો બી જોઈએ તો બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં બેન્કિંગ જ હોય છે, ફાઇનાન્શિયલ સર્વિસીસમાં કંઈ ખાસ જોવા મળતું નથી. પણ એકચ્યુઅલી તમે કેપિટલ માર્કેટ્સની કંપનીઝ જોવો કે કેપિટલ માર્કેટ્સ કે પછી રોકાણકારોની જે સેવિંગ્સથી જોડાયેલી કંપનીઝ છે, ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ, બ્રોકિંગ, રજિસ્ટ્રાર એન્ડ ટ્રાન્સફર એજન્ટ, આપણે જેને એક્સચેન્જીસ કહીએ છીએ, માર્કેટ ઇન્ટરમીડિયરી કહીએ છીએ, આ બધી આગળ જતાં એની સાથે જોડાયેલી ફિનટેક કે ડિજિટલ કંપનીઝ, એટલે આ સ્પેસ જે છે એમાં આવતા 5-10 વર્ષમાં કન્ટિન્યુઅસલી આપણને નવા રોકાણકારો જોડાતા દેખાશે અને આ બધી કંપનીઓનો જે બિઝનેસ છે એમાં ગ્રોથ જોવા મળશે આપણને લોજિકલી. બીજું જેમ કે મેં પહેલાં બી કીધું, બધા કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી જેને આપણે કહીએ, એક રીતે તમે જુઓ તો સૌથી મોટું કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી તો રિયલ એસ્ટેટ કહેવાય છે. પણ કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરીમાં બીજું બધું બી આવે છે, જેમ કે વ્હાઇટ ગુડ્સ. વ્હાઇટ ગુડ્સ ડેફિનેટલી કિચન અપ્લાયન્સીસ છે, વ્હાઇટ ગુડ્સ છે, હોમ ઇમ્પ્રુવમેન્ટ છે, એ બધા સેગમેન્ટ્સમાં આપણને સારું એવું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે છે આગળ. સર, આપના તબક્કે હવે જોઈએ તો હવે આપણને બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સની સાથે સાથે આપણને એક આખું વર્ટિકલ જે છે તે એનબીએફસી સ્પેસનું જે છે એમાં આપણને થોડુંક જામ બનતો દેખાયો છે. રિસેન્ટલી આપણે જોયું તો જે ગોલ્ડ ફાઇનાન્સ સાથે જોડાયેલી કંપનીઝ છે એમાં આપણને એક સારા ટ્રેક્શન દેખાયા છે. પ્લસ હવે રિયલ એસ્ટેટના સેક્ટર માટેની આપણે પોઝિટિવિટી જોઈ રહ્યા છે, તો એને લઈને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ પણ આપણને થોડીક પોઝિટિવ ટર્ન થતી દેખાઈ રહી છે. આપનો શું વ્યૂ બને છે આ એનબીએફસીઝના ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ? ઇવન અત્યારે તો જનરલ ફાઇનાન્સિંગના એનબીએફસી પણ બહુ વધારે આઉટ પરફોર્મન્સ કરતા દેખાઈ રહ્યા છે. સો એનબીએફસીઝ અલ્ટિમેટલી શું થતું હોય છે કે એનબીએફસીઝ જે છે છેલ્લા થોડા વર્ષમાં એનબીએફસીઝનું ગ્રોથ બહુ સારું થયું, કારણ કે કન્ટિન્યુઅસલી હમણાં તમે જુઓ તો ઇન્ટરેસ્ટ રેટ્સ તો લો હતી જ, ડિમોનેટાઇઝેશન પછી ઇન્ટરેસ્ટ રેટ્સ તો લો થઈ ગઈ, પણ સાથે સાથે ઇન્ટરેસ્ટ રેટ્સ લો ઇન્ટરેસ્ટ રેટ્સની સાથે સાથે તમે એમ બી જોયું કે મોટા ભાગની બેન્કિંગ ઇન્ડસ્ટ્રી એક રીતે તકલીફમાં હતી. એટલે લો ઇન્ટરેસ્ટ રેટ અને બેન્કિંગ સિસ્ટમ ક્રેડિટ ગ્રો નહીં કરી શકે એ સિચ્યુએશન હોય, દેટ ઇઝ આઈડિયલ સિચ્યુએશન કે જેમાં એનબીએફસીઝનું સારું એવો બિઝનેસ થાય. કારણ કે એનબીએફસીઝ પૈસા ક્યાંથી ઉપાડે છે? એનબીએફસીઝ પૈસા કાં તો બજારમાં બોન્ડ્સ અને ડિબેન્ચર્સ ઇસ્યુ કરીને ઉપાડે છે, કાં તો પછી બેન્કો પાસેથી એનબીએફસીઝ પૈસા લે છે અને પછી આગળ જતા લેન્ડિંગ કરે છે. એટલે છેલ્લા ડિમોનેટાઇઝેશનથી લઈને આઈએલએફએસનું ક્રાઇસિસ આવ્યું ત્યાર સુધીના જે 3-1 વર્ષ હતા એ એનબીએફસીઝ માટે બહુ સારા વર્ષ હતા, કારણ કે લો ઇન્ટરેસ્ટ રેટ અને બેન્કિંગ સિસ્ટમમાં એવી કેપેબિલિટી નહોતી, કારણ કે બેન્કો બધી તકલીફમાં હતી, એટલે એ લોકોની કેપેબિલિટી નહોતી કે એ લોકો પોતે ક્રેડિટનું રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી શકે. પણ આગળ જતાં તમે જો આવતા વર્ષ 2 વર્ષમાં ધીમે ધીમે ઇન્ટરેસ્ટ રેટ વધવાના હોય, એટલે તેજી આવે એટલે ઇન્ટરેસ્ટ રેટ તો વધે, અને જો આપણી બેન્કિંગ સિસ્ટમ વધુ પાર્ટિસિપેશન કરી શકે ક્રેડિટ ગ્રોથમાં, તો એટલો એનબીએફસીઝનો શેર જે છે એ કદાચ ઓછો થઈ શકે છે, પહેલી વાત. એટલે પાછલા 3-4 વર્ષ એટલે ડિમોનેટાઇઝેશનથી 2019 સુધીનો જે માહોલ હતો એનબીએફસીઝ માટે, એ આગળ પાછો ક્રિએટ થશે એવું મને નથી લાગતું. આપણે એવું નહીં માનવું જોઈએ. બીજી વાત, તમે સ્પેસિફિકલી ગોલ્ડ ફાઇનાન્સની વાત કરી, તો ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઝ જે છે એ લોકોની પાસે ક્રેડિટની ડિમાન્ડ અને એ લોકોનું જે ઓપરેટિંગ કેપેબિલિટી છે એ ગોલ્ડ પ્રાઇસીસ સાથે બી જોડાયેલું છે. જો ગોલ્ડના ભાવ કન્ટિન્યુઅસલી સતત વધતા રહે તો એ લોકોના બિઝનેસ માટે બહુ સારો ક્વેશ્ચન છે, અને ગોલ્ડ બેક્ડ લેન્ડિંગને માટે ડિમાન્ડ બી વધતી હોય છે. પણ જો ગોલ્ડના ભાવ જો સ્ટેબલ થઈ જાય કે પછી જરાક પડે તો ડેફિનેટલી ગોલ્ડ બેક લેન્ડિંગ જે છે એમાં થોડુંક સ્લો આપણને મૂવમેન્ટ જોવા મળે. એટલે આઈ થિંક દેટ આવતા 3-4 વર્ષમાં જે નીશમાં કે કોઈ સ્પેશિયલાઇઝડ એનબીએફસી છે એની અલગ વાત છે, પણ આપણે જનરલ સેક્ટરની વાત કરીએ તો મને એવું લાગે છે કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, જે મોટી 5-6 બેંક્સ છે, એ લોકોના બિઝનેસમાં વધારે ફાયદો થશે કમ્પેર્ડ ટુ એનબીએફસીઝ.
ઓકે, તો આ એક પર્સપેક્ટિવ છે. એની સાથે સર એક બીજું પાસું ખાસ જે આપણે છેલ્લા ઘણા સમયથી ડિસ્કશનમાં આવી રહ્યું છે એ છે કોમોડિટી સાયકલ જે આપણને આખી બદલાતી દેખાય છે. તમે જુઓ કે મેટલ સ્પેસ છે કે શુગર સ્પેસ છે, ઇવન આપણે જોઈએ તો ક્રૂડ પ્રાઇસીસ છે, આ બધા જ ફ્રન્ટ ઉપરના કોમોડિટીઝ છે હવે એના અપર સાયકલ ઉપર આવતા દેખાઈ રહ્યા છે. આ પર્સપેક્ટિવને આપ કેવી રીતના જોવો છો? કારણ કે આ આખી જે સિક્લિકલ ઇન્ડસ્ટ્રી છે હવે આપણને અહીંયાથી એક નવી તેજી તરફના ટ્રેન્ડમાં દેખાઈ રહી છે. આપનો વ્યૂ અહીંયા કેટલો પોઝિટિવ છે અને આ તેજી કદાચ હજુ આપણે આગળ જોવી હોય તો ક્યાં સુધી જોઈ શકીશું? એકચ્યુઅલી અમે લોકો સ્પેસિફિકલી અમારી ફર્મમાં અમે લોકો કમોડિટીઝમાં નથી ઇન્વેસ્ટ કરતા. એનું રીઝન બહુ સિમ્પલ છે કે કમોડિટીઝ જે છે એ લોકલી કંટ્રોલ્ડ, કે પછી તમે કોઈ કંપની હોય કમોડિટીઝની, કે કંપનીના સીઈઓ હોય કે મેનેજમેન્ટ હોય, એ લોકો કેટલું બી સારું પરફોર્મન્સ કરે, કમોડિટીની પ્રાઇસીસ જે છે, સેલિંગ પ્રાઇસ, બાઇંગ પ્રાઇસ જે છે એ લોકો કંટ્રોલ નથી કરતા. ઘણી બધી કમોડિટીઝ છે એમાં ચાઇનામાં શું થશે, યુએસમાં શું થશે, ઇમ્પોર્ટ ડ્યુટીમાં શું થશે, ગવર્મેન્ટ શું કરશે, કસ્ટમ ડ્યુટી શું થશે, એ બધી ચીજોનો વધારે અસર હોય છે અને મેનેજમેન્ટ અને કંપનીનો ઓછો અસર હોય છે એકચ્યુઅલી. એટલે કમોડિટીઝ ઘણી વોલેટાઇલ હોય છે અને એક રીતે ગ્લોબલ મેક્રો પર ડિપેન્ડ કરતી હોય છે. એટલે અમે લોકો અમારા ફર્મમાં નથી કરતા કમોડિટીઝમાં રોકાણ. છતાંય તમારા સવાલ પર એ વાત, આઈ વુડ અગ્રી વિથ વન થિંગ કે ઘણા વખતથી કમોડિટીઝમાં કોઈ જાતનું મૂવમેન્ટ નથી, કે પછી આર્થિક વ્યવસ્થામાં જે હું તેજીની વાત કરું છું તો એમાં કમોડિટીઝમાં ઇમ્પ્રુવમેન્ટ ડેફિનેટલી આપણને જોવા મળી શકે છે. બીજું તમે જુઓ તો ફ્યુઅલમાં ઇથેનોલ અને એ બધી ચીજોની બી વાતો થતી હોય છે. એટલે ડેફિનેટલી જે કમોડિટી સ્પેસ છે એમાં સિલેક્ટિવલી ક્યાંક ક્યાંક ફંડામેન્ટલ પુશ જોવા મળે છે. છતાંય વોલેટાઇલિટી છે અને ડીપલી સિક્લિકલ જેને કહેવાય એ જાતનું એનું બિહેવિયર છે. એટલે અમે લોકો કમોડિટીમાં નથી રોકાણ કરતા. તો એ સાથે આશીષજી ઘણો આભાર સર, આપનો સમય ફાળવી અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચા કરી એના માટે. તો એ સાથે જ માર્કેટ માસ્ટર્સની આ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.